રાહુલ ગાંધી પર ગોરધન ઝડપિયાએ પ્રહાર કર્યા। એક પાર્ટી વિક્ટીમ કાર્ડથી બચવા માંગે છે। વર્ષ 2012થી નેશનલ હેરાલ્ડનો કેસ ચાલે છે। મોટાભાગના શેર માતા અને પિતાના નામે હતા। રાહુલ અને સોનિયા ગાંધીએ કંપની શરૂ કરી હતી। બે 2011 જ્યારે નેશનલ હેરાલ્ડને એક નવી જ કંપની યંગ ઇન્ડિયા ઊભી કરી અને જેના મોટા ભાગના શેર માતાજી અને બેટાજી પાસે અબાઉટ 76% અને બાકીના 24%માં મોતીલાલ વોરા અને બાકી કોંગ્રેસના ઓસ્કાર ફર્નાન્ડિસ। તો ઈરાદો શું હતો? એમની સરકાર આટલા વખત રહીને 90 કરોડનું દેવું જો નેશનલ હેરાલ્ડ પર હોય તો 3 છાપા હતા, હિન્દી, અંગ્રેજી, ઉર્દુ। 25-25 લાખ રૂપિયાની જાહેરાત આપી હોત ને તો પણ આ દેવામાં ના આવત, પણ એમ નહોતું કરવું। 2008માં બંધ થઈ ગયું। બંધ થવાના કારણો તો જે હોય તે, એમના કર્મચારીઓના પગાર હોય, એમના કંઈ ટેક્સેશન હોય, બાકીના લાયબિલિટીઝ હશે। પરંતુ એક પોલિટિકલ પાર્ટી, કોંગ્રેસ પાર્ટી, જેનો વહીવટ કરતા નેશનલ હેરાલ્ડના પણ સીધો વહીવટ કરતા હતા મોતીલાલ વોરા, યંગ ઇન્ડિયાનો પણ એ જ કરતા હતા। એક મોતીલાલ વોરા એમ કહે છે કે અમને આપી દો અને બીજા મોતીલાલ વોરા એમ કહે છે લઈ લો। આ ઘટના છે।